બીજી તરફ આજના દિવસે જો આપણને આમ તો PSU બેંક ઇન્ડેક્સ એક સારું એવું પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે અહીંયા, અને સમાચાર અહીંયા જે બનતા દેખાયા હતા કે વીકેન્ડ દરમિયાન કે છેલ્લા ગયા શનિવાર શુક્રવારે આપણને સમાચાર આવતા દેખાયા કે નાણાં મંત્રાલયે અહીંયાથી તમામ PSU કંપનીઓને પોતાની સબસિડરી કંપનીઓ છે એને હવે સમયાંતરે લિસ્ટ કરવા માટેના એક સૂચનો આપ્યા છે, જેને લઈને આજે આપણને નિફ્ટી બેંકની અંદર એક સારી તેજી જોવા મળી રહી છે. ગૌરાંગજી, ઘણું લાંબુ લિસ્ટ છે આ જે સબસિડરી કંપનીઓ છે એમના લિસ્ટિંગ માટેનું, કારણ કે આપણને ખબર છે કેનેરા રેબેકો, AMC, પછી એક કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ પણ આ અત્યારે લાઇનની અંદર છે. SBIની પણ ઘણી એવી એન્ટિટીઝ છે કે જે હજી સુધી લિસ્ટેડ નથી થઈ, અને દરેક બેંકોની આવી કોઈક ને કોઈક જોઈન્ટ વેન્ચરવાળી કે સબસિડરી કંપનીઓ છે જે અલગ અલગ સેગમેન્ટમાં કામ કરી રહી છે. લાગે છે આ પગલાંથી એક તો સરકારને પણ થોડો ફાયદો એ થશે કે આ બધાની અંદર સ્ટેક સેલ થવાથી પણ એક સરકારને ફાયદો થશે, અને બીજું કે ઘણા નવા પ્લેયર્સ આપણને આ બધી ઇન્ડસ્ટ્રીની અંદર AMCમાં કે લાઈફ ઇન્સ્યોરન્સમાં આવતા દેખાશે. કઈ રીતે આ સમાચારને તમે જોઈ રહ્યા છો, કેટલા હેલ્પફુલ રહેશે લાંબા ગાળે આ બધી બેંકો માટે? તો જ્યારે કોઈ બી કારોબાર અલગ થઈને લિસ્ટ થયો છે નીરજ, અને એના માટે સ્પેશિયલ સેશન મૂલ્યાંકન નિર્ધારિત કરવા માટે રહ્યું છે, તો મારા ખ્યાલથી પહેલા તો એ પૂર્ણ રીતે નિર્ભર રહે છે કે કયા ગ્રુપ તરફથી એ કંપની છે, અને જે કંપની અલગ થાય છે, જે કારોબાર અલગ થાય છે, એનું કેટલું યોગદાન બેલેન્સ શીટ પર હતું અને ચોખ્ખા નફા પર હતું. એના આધાર પર પછી તમે મૂલ્યાંકન નિર્ધારિત કરો છો. તો જે બી સક્ષમ અને મજબૂત વિત્તીય ક્ષેત્રથી જોડાયેલી, અને સરકાર તરફથી નીરજ આપણે ઘણીવાર સાંભળ્યું છે કે આપણે સરકારનું જે રોકાણ છે અલગ અલગ કંપનીઓમાં વિનિવેશ દ્વારા ઓછું કરશું, પણ જમીની સ્તર પર કાંઈ એટલા મોટા પગલાં આપણે લેતા નથી જોયા સરકાર તરફથી. હવે આપણે અનુમાન કરી શકીએ કે આ વર્ષે અથવા તો આવતા વર્ષે જે વાત કરે છે સરકાર વિનિવેશને લઈને, અથવા તો કોઈ બી કારોબારને અલગ કરીને અલગ રૂપમાં લિસ્ટ કરવા માટે, વેલ્યુ ડિસ્કવર કરવા માટે, વેલ્યુ ક્રિએશન માટે, તો જમીની સ્તર પર એ આપણે જોવાનું છે એઝ અ રોકાણકાર કે કંપની કેટલી સક્ષમ મજબૂત છે, અને જે ભાગ અલગ થાય છે, જે કારોબાર અલગ થાય છે, એ કેટલું યોગદાન આપે છે બેલેન્સ શીટની ઉપર, આવકમાં અને ચોખ્ખા નફામાં. અને ત્યાર પછી આપણે તો એક જ માપદંડથી હું તમને એ નહીં કહી શકું કે બધી જ કંપનીઓને ફાયદો છે. એ નિર્ભર રહેશે કેવો કારોબાર અલગ થાય છે, એનું મૂલ્યાંકન, ચોખ્ખા નફા, આવકમાં કેટલું યોગદાન આપે છે, વગેરે વગેરે. તો જેમ ઇન્સ્ટન્સીસ અનફોલ્ડ થશે, જેમ આવા પ્રસંગો આવશે, ત્યારે આપણે વધારે પડતી વિગતમાં ચર્ચા કરીશું. એટલે એ તો છે જ કે એ સમયે આપણે થોડી વધારે વિગતવાર ચર્ચા કરી શકીશું, પરંતુ એક વાત તો અહીંયાની નક્કી છે કે આ બધી બેંક આ સમયાંતરે કદાચ આપણને આ બધું થતાં દેખાશે, એટલે એના પર પણ એક ફોકસ રહેશે. પરંતુ ગૌરાંગજીએ પણ કહ્યું કે અહીંયા વિનિવેશ નો વિષય એવો રહ્યો છે કે જ્યાં આગળ છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે થોડી ગતિ ધીમી રહી છે, તો કદાચ આને થતાં પણ આપણને થોડોક સમય લાગી શકે, એટલે એના પર એક ખાસ ફોકસ આપણે રાખતા રહીશું. પરંતુ કુશ, નંદલેશ, આજના દિવસે જુઓ તમને દરેક PSU બેંકોની અંદર એક સારો કારોબાર જોવા મળી રહ્યો છે. નો ડાઉટ SBI આજના દિવસે થોડો લીડ લઈ રહ્યો છે, પરંતુ તમે જોશો યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, PNB, આ બધામાં પણ આપણને ચાર્ટ થોડાક સારા ડેવલપ થતા દેખાયા છે આજના દિવસમાં. તમને અત્યારે કોઈ જગ્યાએ પસંદગી થઈ રહી છે PSU બેંકની? કારણ કે અહીંયા આપણે જોયું છે કે એક તરફ નિફ્ટી બેંક, પ્રાઇવેટ બેંકો ઘટી રહી છે, ત્યારે PSU બેંકો એક સારું પરફોર્મ કરી રહી છે આજના દિવસે. ડેફિનેટલી આ ન્યૂઝ ઉપર સારું પરફોર્મ કરી રહી છે નીરજ, બટ જો તમે એઝ અ ટ્રેડર વાત કરો તો મારી સલાહ રહેશે કે પ્રોફિટ બુક કરતો રહેવો પડશે. ડેફિનેટલી ધીસ ઇઝ અ પોઝિટિવ ન્યૂઝ, બટ જેમ ગૌરાંગ સરે કીધું, જે તે સમયે શું રેશિયોઝ આવે છે, કઈ કંપનીમાં કેટલું વેલ્યુએશન આવે છે, એ ટાઈમે સાચી આપણે આઈડિયા આવશે. એટલે વેલ્યુ અનલોકિંગ ઇઝ અ ગુડ પોઝિટિવ સ્ટેપ ફોર ગવર્મેન્ટ, બટ ફોર ઇન્વેસ્ટર્સ કઈ રીતે પોઝિટિવ થશે? એટલે મારું માનવું છે ટેકનિકલી આ લેવલે રેઝિસ્ટન્સ છે. તમે જો 3 અઠવાડિયા પહેલા જૂનના સ્ટાર્ટિંગ ઓફ ધ સિરીઝમાં પણ PSU બેંક ઇન્ડેક્સ 7220 ની આજુબાજુ રજીસ્ટર હતો. આજે પણ ટેકનિકલી ત્યાં છે. તો મારું માનવું છે એકવાર પ્રોફિટ બુક કરી લો. યસ, વી આર નોટ શોર્ટિંગ PSU બેંક્સ, બટ ડેફિનેટલી એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ એન્ડ ટ્રેડર્સ માટે. લોંગ ટર્મ જે નિવેશક છે હોલ્ડ કરી શકે છે.
એટલે લાંબા ગાળાના રોકાણકારો છો અને તમારી પાસે પીએસયુ બેંક છે તો હોલ્ડ કરી રાખો, પરંતુ જેઓ શોર્ટ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી આવ્યા છે તેમણે ચોક્કસથી અત્યારની પરિસ્થિતિમાં એક પ્રોફિટ બુક કરી લેવો જોઈએ, એક સલાહ બની રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખતા રહેજો. પરંતુ એ સાથે